ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે શિવરાત્રિનો મેળો। જ્યારે શિવરાત્રિના મેળાને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે જૂનાગઢ ભવનાથ તળેટી વિસ્તારમાં સાધુ સંતોનું આગમન થઈ ચૂક્યું છે અને સાધુ સંતો દ્વારા ધૂણા બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। ત્યારે સાધુઓ શિવરાત્રિના મેળા દરમિયાન 5 દિવસ ધૂણા ધખાવીને શિવ આરાધના કરશે અને શિવ ભક્તિમાં લીન થશે। આ ઉપરાંત તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તેમજ લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડવાના લીધે લોકોને તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા તૈયારીઓ જોરશોરથી શરૂ કરવામાં આવી છે। મહાદેવ મંદિરના મેનેજર અતુલભાઈ દવે આપ સૌને પ્રણામ કરું છું। 22 તારીખને નોમથી જ્યારે મહાશિવરાત્રિની મેળાની શરૂઆત થઈ રહી છે ત્યારે દરેક ધાર્મિક શ્રદ્ધાળુઓ ભક્તજનોને હું વિનંતી કરું છું કે આ મેળામાં આ ભજન ભક્તિ અને ભોજન એવો ત્રિવેણી સંગમ જ્યાં ગિરનારના તળેટીમાં ગિરનારના સાનિધ્યમાં જ્યારે છે ત્યારે આપ સૌ પધારી અને તેનો લાભ લ્યો। ખાસ કરીને મંદિર પ્રશાસન દ્વારા મંદિરમાં રોશનીનું કામ, કુંડ સફાઈનું કામ તેમજ શિવરાત્રિની 4 પ્રહરની પૂજા વિશેનો કાર્યક્રમ જે નક્કી કરવાનો છે તે થઈ ગયેલો છે। આપ સર્વે ધાર્મિક શ્રદ્ધાળુઓને ફરીથી વિનંતી કે આપ આ મેળામાં આવી નાગા સાધુઓના દર્શન કરી ભવનાથ મહાદેવ ગિરનારીના દર્શન કરી આપણા જીવનને ધન્ય બનાવો। જય ભવનાથ અસ્તુ।